હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ આલી ચેપ્ટર નંબર 4 માં લાસ્ટમાં આપણે મેક્સવેલના રિલેશનશિપની બે એપ્લિકેશન જોયેલી હતી હવે સ્પેસિફિક હીટ ઇક્વેશન છે આપણી પાસે સેકન્ડ નંબરની સ્પેસિફિક હીટ જ હતી પણ એમાં ચેન્જીસ છે એમાં આપણે Cp - Cv R સાબિત કરેલું હતું સેકન્ડ નંબરના એપ્લિકેશનમાં અહીંયા આપણે સાબિત કરવાનું છે Cp - Cv T E alpha square into volume V આ ઇક્વેશન આપણે આખું સાબિત કરવાનું થાય રેડી તો E એટલે શું તો where E is the modulus of isothermal elastic રેડી આ છે isothermal elastic નું મોડ્યુલસ પછી આલ્ફા શું હોય તો કે આલ્ફા છે કોએફિશિયન્ટ ઓફ વોલ્યુમ એક્સપાન્શન આલ્ફા જે છે એ કોએફિશિયન્ટ ઓફ વોલ્યુમ એક્સપાન્શન આ બે જે આપણી પાસે નવા હતા એ બેનું વાત કરી દીધી અહીંયા રેડી વી તો બધાને ખબર છે ટી ની ખબર છે તો આગળ શું કીધું ફ્રોમ ધ ડેફિનેશન ઓફ ધ સીપી એન્ડ સીવી તો જે આપણે આગળ જ લીધું હતું સીપી કેને કહેવાય અને સીવી કોને કહેવાય તો સીપી ઇઝ ઇક્વલ ટુ શું હતું આપણી પાસે ડેલ ક્યુ બાય del T constant pressure is equal to T del S by del T at the constant pressure and CV is equal to શું આપણી પાસે okay del Q by del T at the constant volume is equal to T del S by del T at the constant volume જે આપણે Cp અને Cv ની હમણાં જ આગળની કિંમતે મૂકી આજ બે આપેલા હવે એન્ટ્રોપી જે આપણે આગળ લીધી છે પ્રમાણે લેટ S is equal to STV કેના ઉપર ડિપેન્ડ કરે ટેમ્પરેચર એન્ડ વોલ્યુમ ઉપર તો જે સેકન્ડ એપ્લિકેશનમાં જે પ્રમાણે આપણે સાબિતી કરેલી હતી એ જ પ્રમાણે અહીંયા સાબિતી કરવાની થશે બરોબર કે મેક્સવેલ સેકન્ડ ઇક્વેશન સુધી આપણે જવાનું થશે પહેલા તો પહેલા હું ડાયરેક્ટ આનું વિકલન કરી નાખી હવે તો જો del S by del T કોન્સ્ટન્ટ પ્રેશર આગળ કર્યું હતું એટલે એક સ્ટેપ કાપી નાખ્યું મેં del S by del T કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્લસ શું થશે del S by del V T and del V by del T at the P રેડી ચાલો આ ઇક્વેશન હવે સિન્સ તો બટ શું કહી શકીએ આપણે તો કે del S by del V at the constant temperature is equal to મૂકેલું હતું આગળ આપણે del P by del T at the constant volume તો del S by del V ની જગ્યાએ આગળનામાં પણ સાબિતી આપણે કરી અહીંયા del P by del T constant volume પુટ કરેલા હતા અહીંયા પણ આપણે પુટ કરવાના થશે બરોબર મેક્સવેલ સેકન્ડ ઇક્વેશન તો હવે વેલ્યુ આપણે અહીંયા પુટ કરી તો del S by del T at the P है બરોબર બે બાજુ T વડે ગુણી નાખું તો આખું ઇક્વેશન અહીંયા બનાવી નાખી તો હાલો એ આગળ બનાવી જો del P by del T કોન્સ્ટન્ટ વોલ્યુમ એ મૂક દો બે બાજુ T વડે ગુણી નાખું જે આગળ કરેલું હતું આપણે એ જ પ્રમાણે આખું કરવાનું અને T del S by del T the constant pressure is equal to T del S by del T the volume plus T del S by del V at the T del V by del T at the P રેડી ટી વડી આપણે ગુણી નાખ્યા હવે જો del S by del V હતા એની જગ્યાએ અહીંયા આપણે આખું મૂકી દઈએ del P by del T at the constant volume V રેડી હા હવે આગળ આલી તો જે આપણી પાસે Cp ને Cv ની વેલ્યુ છે Cp ની વેલ્યુ શું છે T del S by del T એટલે કે પહેલા અને આ Cv આ Cp આ Cv નામ આવે એટલે માઈનસ આ પદ એમ
del P by del T at the constant volume into del V by del T at the constant pressure. જે સેકન્ડ એપ્લિકેશનમાં આપણે અહીંયા સુધી તો આવેલા જ હતા, અહીંયા પણ આપણે અહીંયા સુધી તો આવવાનું જ. હવે અહીંયાથી બેમાં ફેર પડે. અહીંયા આપણે પીવી ઇઝ ઇક્વલ ટુ એનઆરટી લીધા હતા અને અહીંયા આપણે લેવાનું થાય ફોર એ ગેસ પ્રેશર જે અહીંયા કેમ આપણે એસમાં ચેન્જીસ કર્યા એ જ પ્રમાણે પ્રેશર જે જો તો પ્રેશર પી બીએન ઈ અનુસાર ચેન્જીસ કરીએ આપણે. તો અહીંથી તમને ઇક્વેશન મળશે. આનું તમે ડિફરન્શિએશન કરશો એટલે મૂકી દઉં ડીપી બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીવી at the constant volume plus dp by dv constant temperature and dv by dt at the constant pressure. આવું તમને ઇક્વેશન મળશે. બટ કોન્સ્ટન્ટ પ્રેશર પ્રેશર માટે dp is equal to 0 થવાનું હે ને, કેમ કે એમાં કઈ ચેન્જીસ આવશે નહીં. તો dp is equal to 0 એટલે અહીંયા શું થયું આપણું ઇક્વેશન જો dp is equal to 0 મૂકીએ અહીંયા આવી જાવ. હવે સો del P by del T at the constant volume is equal to minus del P by del V at the constant temperature into del V by del T at the constant pressure. રેડી? આ ઇક્વેશન આપણને મળશે. તો હવે બે બાજુ એને પાછું વિકલન કરીએ આપણે. અહીંયા જો dp by dt at the constant volume મળ્યું ને આપણને, બરોબર? તો dp by dt at the constant volume અહીંયા મળેલું છે. પછી આ જે પદ આખું થયું માઇનસ del p by del v constant temperature del v by del t at the constant pressure. અહીંયા સુધીનું આપણને ઇક્વેશન મળ્યું. આ વેલ્યુ જે અહીંયા મૂકવાની થાય. જેવો જે આને ઇક્વેશન 1 કહી દે, આને ઇક્વેશન 2 કહી દે. તો del v by del t constant pressure, del p by del t constant volume મળ્યું. એની જગ્યાએ આ પદ મૂકી દે. રેડી? ચાલો, એની જગ્યાએ આખું પદ આપણે મૂકવાનું થશે આર યુ. તો ટી તો એમના એમ જો સમજો, આમ કાંઈ છે નહીં, સ્ટેપ બાય સ્ટેપ જ હાલવાનું હોય. આમાં Cp માઇનસ Cv ઇઝ ઇક્વલ ટુ શું થશે? T આપણા એમના એમ. રેડી? હાલો, તો del P by del T કોન્સ્ટન્ટ વોલ્યુમ અને del V by del T કોન્સ્ટન્ટ પ્રેશર હતા. એની જગ્યાએ આપણે આખું જે ઇક્વેશન 2 જે આપણને મળ્યું ને આપણે પુટ કરી દઈએ. તો અહીંયા શું થશે? માઇનસ છે એટલે અહીંયા આગળ લઈ લે. હાલો જોઈએ, del P by del V the constant temperature. રેડી? ચાલો, આની જગ્યાએ dp by dt constant volume ની જગ્યાએ અને del v by del t at the constant pressure. અને આ તો હજી હતું del v by del t the constant pressure. આ બે વાર થયું એટલે આનો થઈ જશે સ્ક્વેર. તો બુકમાં તમને સ્ક્વેર વાળું ઇક્વેશન ડાયરેક્ટ આપેલું હશે, બરોબર? del v by del t એટલે કે del square v upon del t square આખું સ્ટેપ તમને આપેલું હશે, અથવા તો del v by del t હોલ સ્ક્વેર આવી રીતે તમને આપેલું હોય. તો એમાં હવે આગળ આલી પાછા આમાં since bulk modules elasticity, બલ્ક મોડ્યુલ જે fy માં આવતું એનો અહીંયા યુઝ કરવાનો છે. E is equal to minus v. જો ઇક્વેશન શું એ તમને કીધું બલ્ક મોડ્યુલ્સ આ રીતે બતાવતા ડેલ્ટા p upon ડેલ્ટા v by v આ માઇનસમાં. રેડી? તો આ ઈ જ છે, છેદનો છેદ અંશમાં દીધો. જો બલ્ક મોડ્યુલ્સને આવી રીતે ઇન્ડિકેટ કરતા અથવા તો e વડે ઇન્ડિકેટ કરીએ. તો અહીંથી v જે છેદનો છેદ ઉપર જો ડેલ હે એની જગ્યાએ ડેલ q મૂક્યા, v ની જગ્યાએ ડેલ v મૂક્યા. જો તમને આવું સ્ટેપ આપેલું હોય
એટ ધ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર છે આ બલ્ક મોડ્યુલ છે રેડી તો માઇનસ વી ડીપી બાય ડીવી કોન્સ્ટન્ટ ટેમ્પરેચર રેડી તો જો ડીપી બાય ડીવી કોન્સ્ટન્ટ ટેમ્પરેચર આ સ્ટેપ આપણી પાસે છે તો અહીંયા આપણે એની વેલ્યુ પુટ કરી આપી બરોબર એટલે કે એની જગ્યાએ E બાય V મૂકી દો આ પદ આવું થયું જોજો E બાય V બરાબર માઇનસ ડીપી બાય ડીવી અથવા તો ડેલ પી બાય ડી આને કહી દો ઇક્વેશન નંબર 3 રેડી સોરી આને આપણે થર્ડ નામ આપી દઈએ અને આને આપણે ફોર્થ નામ આપી દઈએ તો હવે આપણી પાસે ડેલ પી બાય ડેલ વી કોન્સ્ટન્ટ ટેમ્પરેચર આ સ્ટેપ એની જગ્યાએ E બાય V આપણે મૂકી આપીએ એ સ્ટેપ મૂકવાનું થાય તો ફોર્થમાં જો એટલે કે થર્ડની કિંમત જે ફોર્થની કિંમત થર્ડમાં આપણે પુટ કરી એટલે Cp માઇનસ Cv તો માઇનસ ટી આપણા એમ ના એમ ડીપી બાય ડીવી એની જગ્યાએ આવશે E બાય V આવી ગયા રેડી હાલો અને એ આવશે માઇનસ માઇનસ આના એના આવશે એટલે માઇનસ માઇનસ પ્લસ કરી નાખું રેડી આના ભલે નિવારવા અત્યારે માઇનસ બરોબર પછી આગળ અથવા માઇનસ માઇનસ પ્લસ તો કરી જ નાખી ખોટા ખોટા છે સુધી નડે હવે ડીપી બાય ડીએલ વી યો ટી આની વહીવટ પૂરો ડીવી બાય ડીટી પી એનો સ્ક્વેર કરી નાખો એટલે કે આ થયું ડેલ વી બાય ડેલ ટી કોન્સ્ટન્ટ પ્રેશર આ એનો સ્ક્વેર આવું તમને એક ઇક્વેશન મળ્યું જો રેડી આને નામ આપી દે આપણે ઇક્વેશન નંબર 5 સાબિત શું કરવાનું છે Cp માઇનસ Cv ટી ઈ આલ્ફા સ્ક્વેર ઇન્ટુ V આવું આપણે સાબિત કરવાનું બરોબર હવે જો આગળ એક જ સ્ટેપ છે વોલ્યુમ એક્સપાન્શન નો કોએફિશિયન્ટ આલ્ફા જે આલ્ફા બરાબર ઇક્વેશન થાય 1/v del V by del T at the constant pressure આલ્ફા બરાબર થાય તો એ આલ્ફાની તમે અહીંયા વેલ્યુ પુટ કરી દો તો del V by del T હે ને આ del V by del T અને કરતા બનાવો એટલે શું થશે V ઉપર જશે આલ્ફા V થઈ જશે હવે સ્ક્વેર એટલે આલ્ફા સ્ક્વેર V સ્ક્વેર એટલે એક V તો કેન્સલ થઈ જશે આપણા રેડી એટલે આપણને ઇક્વેશનમાં મળશે Cp માઇનસ Cv ઇઝ ઇક્વલ ટુ T તો છે જ એ પણ છે અને આલ્ફા સ્ક્વેર અને V આ ઇક્વેશન આપણું સાબિત થાય 3 થી 5 માર્કમાં પૂછાય 3 માં પૂછાય ને 5 માં પૂછાય રેડી તો આ રિલેશન જે છે આપણું સાબિત થઈ ગયું છે સ્ક્રીનશોટ પાડો તો પાડી લ્યો પછી આપણે આગળ આવીએ नेक्स्ट ये है रेशियो ऑफ एडियाबेटिक एंड आइसोथर्मल इलास्टिक ये एक एप्लीकेशन रेशियो ऑफ एडियाबेटिक एंड आइसोथर्मल इलास्टिक मैक्सवेल ની એપ્લિકેશન છે આ હવે જો વોલ્યુમ ઇલાસ્ટિક E ઇઝ ઇક્વલ ટુ ઇક્વેશન શું થાય માઇનસ V અંદર આપેલું છે જોઈ લેજો એમાં સ્ટ્રેસ બાય સ્ટ્રેન બરોબર એ ધોરણ 11 ઓલા FY માં આવી ગયું તમારે સોરી માઇનસ V dp બાય dv એ બરાબર આપણને ઇક્વેશનમાં તો એડિયાબેટિક પ્રોસેસ જે એડિયાબેટિક ઇલાસ્ટિક માટે ES નામ આપી આપણે આને
ફોર એડિયાબેટિક ઇલાસ્ટિક AS is equal to -v dp/dv અને આઇસોથર્મલ ઇલાસ્ટિક માટે E of t આપણે કોન્સ્ટન્ટ લઈ E of t is equal to -v એડિયાબેટિક છે એટલે s અને આઇસોથર્મલ dp/dv at the constant temperature. આ બે ઇક્વેશન આપણને મળ્યા. હવે આપણે શું કરવાનું છે તો કે આ બેનું શું લેવાનું રેશિયો લેવાનું. રેડી? તો આ બેનો રેશિયો લઈ લઈએ તો જો ES/ET ચાલો VV તો કેન્સલ માઇનસ માઇનસ એ કેન્સલ એટલે અહીંયા થશે dp/dv s dp/dv આ ઇક્વેશન આપણને અહીંયા મળશે જો તમને આપેલું હોય છે. રેડી? હવે શું કર્યું એ કે dp/dv અથવા તો ડેલ કાંઈ નથી કર્યું ઉપર નીચે ડેલ ટી વડે ગુણ્યા એને ડિવાઈડ કર્યા ડેલ p/ડેલ ટી અને અહીંયા કર્યું ડેલ t/ડેલ v સ્ટેપ એના જ છે ડેલ ટી વડે ગુણ્યા બરોબર અને ભાગાકાર કર્યો અને અહીંયા s વડે કે ડેલ s એન્ટ્રોપી ડેલ s/ડેલ v આ સ્ટેપ કરેલું છે બાકી કંઈ નથી. રેડી? જો તો હવે સેપરેટ આપી દો તો આ બધા ઇક્વેશન આગળ આવી ગયા ડેલ p/ડેલ ટી ડેલ t/ડેલ v. રેડી? તો આ બધાને સેપરેટ આપી દે આપણે ES/ET is equal to અહીંયા થશે ડેલ p/ડેલ t s ડેલ t/ડેલ v constant s પછી ડેલ p/ડેલ s constant t ડેલ s/ડેલ v એટલે constant t. આ બધા ઇક્વેશન આપણી પાસે છે જ બરોબર. પેલા હતા જ આર્યય બરોબર. આ બધાનું ખબર છે કે એનું શું શું થાય. તો હવે મેક્સવેલના રિલેશન ઉપરથી એમાં જો બધાને તમને આપેલું છે કે આનું આ થાય આનું આ થાય જે આગળ આવી ગયું હોય તો સ્ટેપ હવે નથી મૂકતો ડાયરેક્ટ મૂકવું ES/ET is equal to del s/del v at the constant pressure and del p/del s at the constant volume divided by del t/del v at the constant pressure and del p/del t at the constant volume. રેડી? જે ઉઠતું એ ઉડાડી દો બરોબર. ઉઠતું એ ઉડાડો જો આની અંદર તો તમને અહીંયા મળશે ડેલ s/ડેલ ટી બુક બાજુમાં રાખજો કાંઈ નથી તમને અહીંયા મળશે ડેલ s/ડેલ ટી કોન્સ્ટન્ટ પ્રેશર એન્ડ ડેલ t/ડેલ s કોન્સ્ટન્ટ વોલ્યુમ આ સ્ટેપ મળશે બરોબર. એટલે તમે એનો આખાનું રિલેશન આપશો આગળ એ પાછું ટી વડે ગુણજો અને ડિવાઈડ કરજો એટલે તમને એક ઇક્વેશન મળશે લાસ્ટમાં. એક થોડીક હાથે કસરત કરજો આમાં કાંઈ છે નહીં ઇઝ ઇક્વલ ટુ CP/CV આ તમને રિલેશન મળશે 3 માર્કમાં પૂછાયા ઇઝ ઇક્વલ ટુ તમને CP/CV બરોબર. આ રિલેશન આખું મળશે. એટલે આમાં જો અમુકમાં શું હોય ખબર કે કયું સાબિત થાય ને એ જો તમને યાદ રહી જાય ને છેલ્લે તો એ તમને માર્ક મળે. ગમે એમ કહીને તમે સાબિત કરી દો બરોબર. એટલે મારી મચોડીને હાવ ન કરવાનું હોય પણ વચ્ચે નાની એવી એકાદી ભૂલ હોય તો કોઈ એટલું બધું કન્સિડર ન કરે જાતું કરે તમારું બરોબર. પણ મોડી ખબર હોય છે શું સાબિત કરવાનું આપણે કમ્પ્લેટ. તો આજે અહીંયા સુધીનું રાખી હવે એક આપણી પાસે છે TDS ઇક્વેશન અને જુલ થોમ્પસન ઇફેક્ટ એન્ડ જુલ થોમ્પસન કોએફિશિયન્ટ આની ચર્ચા કરીએ પછી આપણું આ ચેપ્ટર જે પૂરું થાય બરોબર.